નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા રાજાની જેમના શાસનકાળમાં એક આખો શક્તિશાળી રાજવંશ ઇતિહાસ બની ગયો. તો સવાલ એ છે કે જેમને લોકો ભોળા ભીમ કહેતા એવા સરળ રાજા 60-60 વર્ષ સુધી આવા અરાજકતાના સમયમાં સિંહાસન પર ટકી કેવી રીતે રહ્યા? ચાલો આ ઐતિહાસિક કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. જુઓ, સોલંકી વંશના ભીમદેવ દ્વિતીય એમને ગુજરાતનું સિંહાસન વારસામાં તો મળ્યું, પણ એવા સમયે મળ્યું જ્યારે રાજ્ય ચારે બાજુથી મુશ્કેલીઓમાં ઘેરાયેલું હતું, એકદમ પતનની અણી પર. તો આ છે આપણા આજના મુખ્ય પાત્ર ભીમદેવ દ્વિતીય. અને સૌથી મોટી વાત એ છે કે એમણે 60 વર્ષથી પણ વધુ સમય શાસન કર્યું. એ જમાનામાં તો આ એકદમ અકલ્પનીય સિદ્ધિ ગણાય. આ સ્ક્રીન પર એમના શાસનકાળની કેટલીક મુખ્ય વિગતો છે. એમની સત્તાની શરૂઆત કોઈ ધામધૂમથી નથી થઈ, ઉલટાનું એક મોટા સંકટથી થઈ. થયું એવું કે એમના પિતા અજયપાલનું મૃત્યુ થયું, પછી મોટાભાઈ મૂળરાજ દ્વિતીયનું પણ ટૂંક સમયમાં અવસાન થયું, અને ભીમદેવ જે ત્યારે બાળક હતા એ રાજા બન્યા. હવે એક બાળકને ગાદી પર બેઠેલો જોઈને શક્તિશાળી સામંતોને તો મોકો મળી ગયો અને એમણે તરત જ બળવો કરી દીધો. તો એક બાજુ ઘરના બળવાખોરો અને બીજી બાજુ બહારના દુશ્મનો. જે ઘડીએ એમણે સિંહાસન સંભાળ્યું એ જ ઘડીથી એમનું રાજ્ય ચારે બાજુથી હુમલાઓનો સામનો કરી રહ્યું હતું. આ કોઈ એક દુશ્મન સામેની લડાઈ નહોતી. જુઓ, ઉત્તર પશ્ચિમથી ઘોરીઓ હુમલો કરતા હતા, પૂર્વથી માળવાના પરમારો, દક્ષિણથી દેવગીરીના યાદવો અને ઉત્તરથી શાકંભરીના ચૌહાણો. મતલબ કે ચારેય દિશામાંથી સતત હુમલાઓ ચાલુ જ હતા. આ તો દાયકાઓ સુધી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈ હતી. હવે ઘોરીઓના આક્રમણને લઈને એક બહુ જ રસપ્રદ અને સામાન્ય ગેરસમજ છે. ઘણા લોકો માને છે કે ભીમદેવે ઘોરીને હરાવ્યો હતો, પણ હકીકત એ છે કે ઈસવીસન 1178માં મુહમ્મદ ઘોરીને હરાવવાની જે મોટી જીત હતી એનો શ્રેય એમના ભાઈ મૂળરાજ દ્વિતીયને જાય છે. ભીમદેવના શાસનમાં તો ઉલટું થયું. ઈસવીસન 1197માં કુતુબુદ્દીન ઐબકના આક્રમણમાં સોલંકી સેનાની કારમી હાર થઈ અને રાજધાની પણ લૂંટાઈ ગઈ. જોકે ભીમદેવે હિંમત ન હારી અને 1201 સુધીમાં રાજધાની પાછી મેળવી લીધી. રાજધાની લૂંટાઈ જવી, રાજાને ભાગી જવું પડે, આ બહુ જ મોટી અને વિનાશક હાર હતી. પણ આ વાર્તાનો અંત નહોતો. સાચું કહીએ તો અહીંથી જ ભીમદેવના અસલી સંઘર્ષની શરૂઆત થઈ. તો ભીમદેવ એક સાથે બહારના દુશ્મનો અને અંદરના બળવાખોરો બેઉ મોરચે લડી રહ્યા હતા. પણ એમને ખબર નહોતી કે એમના પોતાના જ દરબારમાં એમની નજર સામે જ એક નવી શક્તિ આકાર લઈ રહી હતી. આ શક્તિ હતી વાઘેલાઓની. જો આખી વાત કેવી રીતે બદલાઈ. પહેલા અર્ણોરાજ, એકદમ વફાદાર સામંત, જેમણે યુવાન રાજાને બચાવવા પોતાનો જીવ આપી દીધો. પછી આવ્યા એમના વંશજો લવણપ્રસાદ અને વીરધ્વલ. એ બંને રાજ્યના સાચા રક્ષક બન્યા અને ધીમે ધીમે વાસ્તવિક શાસક પણ બની ગયા. અને અંતે ભીમદેવના શાસન પછી આ જ વાઘેલાઓએ સોલંકીઓ પાસેથી સત્તા લઈ લીધી. કેવી રીતે પેઢી દર પેઢી સત્તાનું કેન્દ્ર બદલાયું એ અહીં સ્પષ્ટ દેખાય છે. એ જમાનાના દરબારી કવિઓ પણ આ વાત લખતા હતા. એમણે પણ સ્વીકાર્યું કે રાજ્યને બચાવનાર તો લવણપ્રસાદ હતા. મતલબ કે તાજ ભલે ભીમદેવના માથે હતો, પણ રાજની અસલી લગામ તો વાઘેલા મંત્રીઓના હાથમાં હતી. આ ડી ફેક્ટો રૂલર એટલે કે વાસ્તવિક શાસકનો કોન્સેપ્ટ સમજવા જેવો છે. ભલે કાગળ પર રાજા ભીમદેવ હતા, પણ હુકમ લવણપ્રસાદનો ચાલતો હતો. અને સૌથી મોટી વાત તો એ છે કે લવણપ્રસાદે મહારાજાધિરાજ એટલે કે મહારાજાઓના પણ રાજા આવી પદવી ધારણ કરી હતી, એ પણ ભીમદેવના શાસનમાં જ. આનાથી વધુ સ્પષ્ટ સંકેત શું હોઈ શકે કે અસલી સત્તા કોની પાસે હતી? સારું, તો આ તો થઈ યુદ્ધ અને રાજકારણની વાત. પણ આ બધી ઉથલપાથલની વચ્ચે ભીમદેવના શાસનનું એક બીજું પાસું પણ છે, જે આપણને એકદમ અલગ જ કહાની બતાવે છે. આટલા સતત યુદ્ધો, નબળી પડી ગયેલી અર્થવ્યવસ્થા, આ બધા છતાં એમના સમયમાં સ્થાપત્યના મોટા મોટા પ્રોજેક્ટ્સ પૂરા થયા. આ વાત ખરેખર અદ્ભુત છે કે આવા પતનના યુગમાં પણ કલા અને સંસ્કૃતિ ન માત્ર જીવંત રહી પણ વિકાસ પણ પામી. એમના સમયમાં બનેલા કેટલાક અદ્ભુત સ્થાપત્યોની વાત કરીએ તો સોમનાથ મંદિરમાં મેઘનાદ મંડપનું નિર્માણ થયું. રાણી લીલાદેવીના માનમાં લીલાપુરા નગર વસાવવામાં આવ્યું. ઘુમલીનું નવલખા મંદિર, જે એ જમાનાની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે, તે પણ ત્યારે જ બન્યું. આ સિવાય દ્વારકાનું રૂકમિણી મંદિર અને દાહોદ પાસેનું બાવકા શિવ મંદિર,
આ બધા ભવ્ય બાંધકામો આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે કે એ અશાંત સમયમાં પણ ગુજરાતની સંસ્કૃતિ કેટલી મજબૂત હતી. ચાલો હવે આપણે ભીમદેવના આ લાંબા અને ઉતાર ચઢાવથી ભરેલા શાસનના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ. 63 વર્ષ આ આંકડો જ બધું કહી દે છે. સતત સંઘર્ષ, બળવા અને હુમલાઓ વચ્ચે 63 વર્ષ સુધી શાસન કરવું એ ખરેખર એક અકલ્પનીય, આશ્ચર્યજનક સિદ્ધિ છે. એમના શાસનકાળને આપણે એક લાંબા પુલ તરીકે જોઈ શકીએ. એક તરફ સોલંકી વંશનો સુવર્ણકાળ હતો અને બીજી તરફ એમના પછી આવનારા વાઘેલા વંશનો ઉદય. ભીમદેવે આ બંને વચ્ચેના સંક્રાંતિકાળમાં રાજ્યને ટકાવી રાખ્યું. કદાચ એમની સૌથી મોટી સિદ્ધિ એ જ હતી કે એમણે રાજ્યને એટલું ટકાવી રાખ્યું કે સત્તાનું સ્થાનાંતરણ શાંતિથી થઈ શક્યું. તો છેલ્લે સવાલ એ જ રહે છે, શું ભીમદેવ દ્વિતીય એક નબળા રાજા હતા જે ફક્ત પોતાના સેનાપતિઓના ટેકા પર ટકી રહ્યા, કે પછી એ એક એવા માસ્ટર સર્વાઈવર હતા જેમણે ભાંગી રહેલા રાજવંશને એકજૂટ રાખ્યો? એમનું શાસન આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ક્યારેક સૌથી મોટો વારસો મોટી જીત મેળવવાનો નહીં પણ ફક્ત કપરા સમયમાં ટકી રહેવાનો હોય છે.